પોરબંદર શહેરમાં હાલ અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા 32 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેનો સર્વે પૂર્ણતાને આરે છે. પોરબંદર શહેરમાં વરસાદ બાદ મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો ઉઠી છે. આમ પણ એલઈડી સ્ટ્રીટ લાઇટો નબળી ગુણવત્તાની ફિટ કરાઈ હોવાથી અવારનવાર બંધ થવાની ફરિયાદો સામે આવે છે. હાલ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ ખાતે પણ સફાઈ, પાણી કરતાં પણ વધુ ફરિયાદો સ્ટ્રીટ લાઇટો બંધ હોવા અંગે આવી રહી છે. અનેક વિસ્તારમાં સાંજ પડતા જ અંધારપટ છવાઈ જાય છે, જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અમુક વિસ્તારમાં મહિલાઓ અને વૃદ્ધોની સલામતી પણ લાઇટો બંધ હોવાને કારણે જોખમાય છે. બીજી તરફ ચોપાટી સહિત મહત્વના ફરવાના સ્થળોએ પણ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. હલકી ગુણવત્તાની લાઇટને કારણે મનપાના સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મચારીઓને સતત દોડધામ કરવી પડી રહી છે. ત્યારે હવે નજીકના સમયમાં જ કર્મચારીઓ તથા શહેરીજનોએ આ મહત્વની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અન્વયે આવેલી ગ્રાન્ટમાંથી 32 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેમાં હાલ જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, આવા વિસ્તારનો સર્વે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ત્યારબાદ 2 દિવસમાં પ્રોજેક્ટના ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટમાં અનેક આધુનિક સુવિધાઓ હશે, જેમાં મોનિટરિંગ સેન્ટરમાં કોમ્પ્યુટર પર સ્ટ્રીટ લેમ્પ કંટ્રોલ સોફ્ટવેર, લાઇટ કેવી રીતે ચાલુ કરવી, ક્યારે બંધ કરવી અને ખાસ કટોકટીમાં કેવી રીતે પ્રતિભાવ આપવો તે અંગે સૂચનાઓ આપશે. સ્ટ્રીટ લાઇટને ચાલુ કરવા, બંધ કરવા અને ધીમી કરવા માટે કંટ્રોલરની સુવિધાઓ હશે. કચેરીમાંથી જ તેનું સંચાલન થઈ શકશે અને તેમાં સીસીટીવી કેમેરા પણ હશે, જેથી બંધ લાઇટ અંગે તુરંત માહિતી મળશે અને તેનું વહેલી તકે સમારકામ થઈ શકશે. હાલની જે સ્ટ્રીટ લાઇટો છે તે પણ ચાલુ જ રહેશે. આમ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટો કાર્યરત થયા બાદ લોકોને વારંવાર અંધારપટની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ જે વિવિધ ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે, તે ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા 32 કરોડના ખર્ચે શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવા માટેની જોગવાઈ રાખવામાં આવેલી છે. તે અંતર્ગત આપણે તાજેતરમાં જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ નથી એનો સર્વે કરવામાં આવ્યો છે અને એના ડીપીઆર બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને ડીપીઆર લગભગ 1-2 દિવસમાં પૂરા થઈ જશે. ત્યારબાદ ટેન્ડર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્ટ્રીટ લાઇટમાં શું હશે ખાસ નવીનતા? 32 કરોડ રૂપિયા જેવો ખર્ચ છે. સ્ટ્રીટ લાઇટમાં એક જે છે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ એટલે આપણે એને ડીમ કરી શકાય એ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવશે અને એને ઓફિસમાં બેઠા બેઠા સમગ્ર કાર્યવાહીનું સંચાલન થાય એ માટેની પણ જોગવાઈ એમાં કરવામાં આવશે. વધુમાં સ્ટ્રીટ લાઇટની સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ આ ટેન્ડરની અંદર જોગવાઈ રાખવામાં આવેલી છે અને સીસીટીવી કેમેરા દ્વારા જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હશે એની માહિતી તાત્કાલિક મળશે અને એના આધારે તાત્કાલિક રિપેરિંગની કામગીરી કરવામાં આવે એવી પણ જોગવાઈ અમે કરવામાં આવી છે. અહીંયા સ્ટ્રીટ લાઇટો છે એનું શું કરશે? સ્માર્ટ આવશે અહીંયા વીજ પોલ છે સ્ટ્રીટ લાઇટના અને આ જે સ્ટ્રીટ લાઇટ છે એના ઉપરાંતની વધારાની સ્ટ્રીટ લાઇટ છે, એટલે જે હાલ જે છે સ્ટ્રીટ લાઇટ એ તો ચાલુ જ રહેશે. ઉપરાંત જે જગ્યાઓમાં હાલ લાઇટ નથી ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવશે. અત્યારે એસ્ટિમેટ બનાવવાની કામગીરી ચાલુ છે, પણ જે સમગ્ર જે કોસ્ટ છે પ્રોજેક્ટની લગભગ 32 કરોડ રૂપિયા છે. સંચાલન સ્ટ્રીટ લાઇટનું મહાનગરપાલિકા કરશે કે જે તે એજન્સી? એ હજી વિચારણાના તબક્કામાં છે કે એનું મેન્ટેનન્સ કોર્પોરેશને કરવું અથવા તો ઇજારદારને આપવું. એમાં જે ખર્ચની કમ્પેરિઝન કરી અને ઇજારદારને આપવું કે કોર્પોરેશન દ્વારા કરવું એ નિર્ણય કરવામાં આવશે. ચાલુ વર્ષે આપણે જે સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સના જે ઇજારા કરેલા છે એમાં સ્પેસિફિક બ્રાન્ડની જોગવાઈઓ કરવામાં આવેલી છે કે સારી બ્રાન્ડની સ્ટ્રીટ લાઇટ આવે, એમાં જે લાંબા સમય સુધી ટકાઉ રહે એવી સ્ટ્રીટ લાઇટને આપણે બ્રાન્ડ આપવામાં આવે છે. એવી જ રીતે આ જે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે એમાં પણ બ્રાન્ડ આપવામાં આવશે, જેથી સારી ગુણવત્તાની આપણને સ્ટ્રીટ લાઇટો મળશે. જે અત્યારે સ્ટ્રીટ લાઇટો જે જરૂર પડે એની મરામત કરવામાં આવે છે. મેં કહ્યું પ્રમાણે જે નવી લાઇટો નાખવાની છે
એ સ્પેસિફિક સારી બ્રાન્ડની હોય એવી જ લેવામાં આવશે, એટલે ભવિષ્યમાં એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.